મિત્રો આ છે અમારા ગામનું ઐતિહાસિક અને પૌરાણિક મંદિર ઓમનાથ મહાદેવ ઉંબા। જય સોમનાથ, જય દ્વારકાધીશ બધાને। તો મિત્રો આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે, પણ અમે લોકો ઘણા ટાઈમથી ચાલીને આવીએ છીએ અને કહેવાય છે ને કે સવારમાં ચાલવું એ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। ચાલવાથી આપણું સ્વાસ્થ્ય અને હેલ્થ જળવાઈ રહે છે। તો મિત્રો આ છે ઓમનાથ મહાદેવનું મંદિર, જ્યાં સાક્ષાત ઓમનાથ મહાદેવ બિરાજમાન છે, તેમજ સાથે સાથે ઘણા દેવી દેવતાઓ પણ અહીંયા બિરાજમાન છે। તો આપણે બધાના દર્શન કરી લઈએ। તેમજ અહીંયા અખંડ ધૂણો પણ છે અને અહીં ભૈરવ દાદા પણ બિરાજમાન છે અને આ છે સંતોષીમાં। તો મિત્રો આ છે ઓમનાથ મહાદેવનું પૌરાણિક અને જૂનું મંદિર। આમાં અનેક શિલ્પકલા પણ જોવા મળે છે। આ લેખમાં ઓમનાથ મહાદેવનો આખો ઇતિહાસનો સમાવેશ કરવામાં આવેલો છે અને આની બાજુમાં એક પૌરાણિક કૂવો પણ આવેલો છે। આ છે નદી, જેમાં દર વર્ષે આ સમયે પાણી વહેતું હોય, પરંતુ આ વર્ષે વરસાદ મોડો થવાના કારણે આમાં પાણી નથી અને ચોમાસાની ઋતુમાં અહીંયા લોકો ક્યાંથી નાહવા માટે આવે છે। તો અમે દર્શન કરીને તમે થોડી વાર અહીંયા બેસીએ છીએ, કારણ કે અહીંયા જેટલી શાંતિ મળે ને એટલી ક્યાંય નથી મળતી। અમે ચાલીને આવીએ એનું એક બીજું કારણ પણ છે કે અમારે તારીખ 14/8/2026 રોજ ઓમનાથથી ભગુડા પદયાત્રા માટે રવાના થવાનું છે। તો થોડીક પ્રેક્ટિસ પણ પડી જાય અને દર્શન પણ થઈ જાય। તો મિત્રો વિડીયો ગમ્યો હોય ને તો કોમેન્ટમાં જય ઓમનાથ મહાદેવ લખતા જજો।